જમાવટના મંચ ઉપર પહેલી વખત ફર્સ્ટ ટાઈમ એવર આ ખુલાસો આદિત્ય ગઢવીએ કર્યો કે તેઓ ચેન્નઈથી ભાગીને પાછા આવ્યા. મને ફોન આવ્યો સીધો ઈશા ફાઉન્ડેશનમાંથી કે અમે કોઈમ્બતુર ઈશા ફાઉન્ડેશનથી બોલીએ છીએ ને, વી વોન્ટ યુ ટુ પરફોર્મ ઓન ધ મહાશિવરાત્રી ઇવેન્ટ. એટલે મેં કીધું હું તો ગુજરાતી ફોક ગાઉં છું, હું ત્યાં શું ગાઈશ? તો કે નો વી વોન્ટ યુ ટુ પરફોર્મ ગુજરાતી ફોક ઓનલી. કારણ કે એ લોકો અલગ અલગ રિજન્સમાંથી, સ્ટેટ્સમાંથી અલગ અલગ આર્ટિસ્ટને બોલાવતા હતા અને એમાં મારી પણ એમને ખબર હશે તો એમણે મને બોલાવ્યો. તો મેં કીધું હું ગાઈશ ગુજરાતી જ, તે વાંધો નથી ને? તો કે યા વી વોન્ટ યુ ટુ સિંગ ધીસ. અને હું ત્યાં ગયો અને એટલા તમે જોયા હશે દ્રશ્યો કે લાખો લોકો હોય અને એ એટલી ડિવાઇન ફિલિંગ હોય છે એ વખતે કે તમે શું પરફોર્મ કરી રહ્યા છો કે ટાઈમ ક્યાં જઈ રહ્યો છે એ ખબર જ ના પડે. અને મારો વારો હતો રાતના 2:30 વાગે. એટલે મને એવું હતું કે રાતના 2:30 વાગે તો કોણ સાંભળશે, પણ દુનિયાભરમાંથી લાઈવ ટેલિકાસ્ટ લોકો જોતા હોય છે, ત્યાં લાખો લોકો હોય છે, એ એનર્જી જે હોય છે. અને મેં ત્યાં ગાયું અને બીજા દિવસે હું ત્યાં જ હતો અને ત્યાં અમે એક રેસ્ટોરન્ટ જેવું છે ત્યાં હું જમતો હતો ને ત્યાં તમિલ લોકો આવીને મને કહે, બ્રધર યુ હેવ અમેઝિંગ વોઇસ લાઈક એ ડ્રમ. મને કે યુ હેવ વોઇસ લાઈક ડ્રમ. એટલે એમ કે બહુ પાવરફુલ વોઇસ છે એવું કંઈક કહેવા માંગતા હશે. કારણ કે મેં 4 છંદો ગાયેલા એટલે એને ડ્રમ વાગતા હોય એવું લાગતું હશે. એટલે અસર થઈ એમ. તો બધું ચેન્નઈ રહ્યા ને 4 વર્ષ, તો તમે સમજો છો તમિલ ભાષા? થોડી તમે જે બોલે ગુંજમ એટલે થોડું. અચ્છા, ગુંજમ એટલે થોડું. ગુંજમ યસ. કુંજમ. અચ્છા, આઈ થિંક એવું જ છે. હા. મૂન ટી અના એટલે 3 ચા આપો અના, આવું બધું મેં થોડું શીખી લીધેલું. અન્ના એટલે તો હા, અન્ના એટલે ભાઈ અને ટી એટલે ચા. અને મૂન એટલે 3. તો તમે ખાલી મૂન જ શીખ્યા, કેમ કે અન્ના ને ટી તો હા ઓબ્વિયસ છે. એવા એક બે વર્ડ્સ જ શીખ્યો, કારણ કે રિક્ષા કરવાની હોય જ્યાંથી જવું હોય ત્યાંથી કોલેજ સુધી, એટલે રિક્ષા વાળાને શું કહેવાનું, એવરીડે ગોઈંગ અના. બાજુ એમનું ઇંગ્લિશ બહુ સરસ છે, આપણું ઇંગ્લિશ ભૂલવાડી દેવું. એટલે એ પ્રકારનું ઇંગ્લિશ શીખવા મને મળ્યું. હું ચા ભૂલી ગયો હતો ત્યાં, કારણ કે પહેલો હું ત્યાં ગયો અને અમે ઓર્ડર કરી ચા. એટલે પેલા ભાઈએ આમ ઉકાળો હતો એક બાજુ ચાનો અને એક બાજુ દૂધ હતું, એ લઈને ભેગું કરી અને આમ આપી દીધું. મારા તો ત્યાં જ હોશ ઉડી ગયા કે આપણને ચા નહીં મળે અહીંયા. પછી ફિલ્ટર કોફી બચાવવામાં આવી. તો પછી ત્યાં ફિલ્ટર કોફી પીધી. અને તો જમવાનું પણ અઘરું પડ્યું હશે ત્યાં? તો ક્યાં ગોળો રોટલો કોળી ક્યાં ખૂબ અઘરું પડ્યું. એટલે હું પાછો આવી ગયો હતો ત્યાંથી, એટલું અઘરું પડ્યું. અચ્છા, જમાવટના મંચ ઉપર પહેલી વખત ફર્સ્ટ ટાઈમ એવર આ ખુલાસો આદિત્ય ગઢવીએ કર્યો કે તેઓ ચેન્નઈથી ભાગીને પાછા આવી ગયેલા. એટલે તમે 4 વર્ષ પૂરા કર્યા? હા કર્યા. પછી તો ધક્કો મારીને પાછા મોકલ્યો મારા પપ્પાએ કે ભાઈ અમે ફી ભરી દીધી છે, તું જા, ગમે એમ કરીને પૂરું કર. મને કે તું પૂરું કર. પણ પછી હું ત્યાં ગયો એટલે મેં જોયું કે આ તો માહોલ જ આખો જુદો છે, ક્લાઇમેટ જુદું, ભાષા જુદી, ફૂડ નથી. મેં કીધું માંડીવાળું વિચાર. એટલે હું તો અમારું જે પ્રી ફાઉન્ડેશન જે કોર્સ ચાલતો હતો, એટલે મેઇન કોર્સ ચાલુ થાય એની પહેલા ત્યારે જ હું તો પાછો આવી ગયો કે મને નથી રસ. પછી પણ હું ત્યાં ટકી ગયો. મને ત્યાં મિત્રો પણ એવા મળી ગયા. એ જે માહોલ હતો મ્યુઝિકનો એ પણ ધીરે ધીરે મને મજા આવવા માંડી ત્યાં, અને હું સેટ થઈ ગયો અને 4 વર્ષ મેં કાઢી દીધા. અચ્છા, તો હવે ઇડલી ખાવ છો? હવે હું ઇડલી જ ખાઉં છું અને ફિલ્ટર કોફી જ પીવું છું. એટલો સાઉથ ઇન્ડિયન થઈ ગયો છું. અચ્છા, અને ત્યાં જે મિત્રો હતા એ બધા અલગ અલગ સ્ટેટમાંથી હતા કે કોઈ ચેન્નઈનું કે પછી એ બાજુનું પણ હતું કોઈ? હા, ઘણા બધા અલગ અલગ સ્ટેટ્સમાંથી ત્યાં લોકો આવતા હોય છે, એટલે ઘણા બધા ત્યાંથી પણ હતા. પણ મારો એક સૌરાષ્ટ્રનો મિત્ર મને ત્યાં મળી ગયો, રચિંતન ત્રિવેદી, જેમણે મહાહેતવાળીનું મ્યુઝિક એમણે કર્યું છે, રંગભીની રાધાનું મ્યુઝિક એમણે કર્યું છે. એ રાજકોટથી છે અને એ ફર્સ્ટ બેચના સ્ટુડન્ટ હતા. એટલે એ રાજકોટનો વ્યક્તિ મને મળી ગયો એટલે મેં કીધું સૌરાષ્ટ્ર મળી ગયું આપણને, એટલે વાંધો નથી.